માતા જજાર કરી દઈશ તો આજના મારા ન્યૂ બ્લોગમાં સ્વાગત છે. તો આજે આપણે કોડી સાફ કરવાની છીએ. જો કોડીમાં કેટલી બધી સેવા રે હતા તો વાંકા વાંકા શીખર શું કરી રહ્યા છે. જો આ કોડી કેટલી સેવા રે બધી સાફ કરવાની. ઢાંકણું ખોલે અંદર ઢાંકણું છે. પછી આ બધું કાઢશું. આ પાણી જાય ઓલા કૂવામાં. જુઓ કૂવામાં જાય પાણી. ઢાંકણું હજુ જડતું લાગતું નથી પાણીમાં. એ પડતી નહીં તું. જો વધુ પડશે. કેટલી બધી સેવાડ છે. કાટી ગયા હે. કેટલા બોલ આમાં રાખેલા? 4. જો હજુ બોલ જડતો નથી. બોલ તો હે ખુલતું નથી. ખુલતું નથી. કાટ ચડી જશે. જો પાણી કેવું છે. બધું સાફ કરવું પડશે. કેમ કે પાણીપુરીનું પાણી પણ આવું લીલું જ હોય છે. જુઓ જેને પાણીપુરી ભાવતી હોય પાણી અહીંથી લઈ જાજો. વનો શું કરે? મમ આ મમ્મી ઓલું લેતું જાતો. કાટ ચડી જશે ને જા. આય ના લાગે પાણી. આલાની પાણી લેતો. જા તો જલ્દી. પાણી લેતો જા. શું કરે રી? પપ્પા શું કરે રા? સીચા સી ઇસી નાનું કરવાનું પણ આ થઈ જાય તારે. હો એ ઓલી પાણી હાથ નાખેરી પડે નહીં. તો આ લાઈને હું ગોતી લઈશ તને ખબર પડે. ફાઇનલ તો મિત્રો આપણે ઢાંકણ ખોલી નાખ્યું છે. જોઈ શકો છો કેટલું જલ્દી પાણી જાય છે. જો જાય છે ને ગા પાણી જાય છે. જો તો એકદમ ખરાબ પાણી થઈ ગયું હતું. તો એના લીધે આપણે કુંડી સાફ કરવી પડી. તો છે કે પેલા કુંડી હાવ ખાલી કરી દઈએ આપણે. પછી આ જો બીવડાવે છે. પાણી બધું નીકળી ગયું છે. આપણે હવે અંદર ઉતરી જાય. પગ થોડાક પાંજે બજે ચડાવી દઈએ. સાફ કરવાનું હોય એટલે આવું હું તો અંદર ઉતરું બનવું હો આપણે. ઓ માય ગોડ. જો અંદર તો આપણે ઉતરી ગયા. ચલો ડખોલી નાખીએ. આવું જો તમને બતાવી તો જો બાકી આવું ખરાબ પાણી થઈ ગયું છે. 2-3 દિવસથી વરસાદ ચાલુ હતો ને એના લીધે જો પાણી તો નીકળે એટલું તો નીકળી જશે. પછી આપણે વાલ ખોલશું તો વાલમાંથી પણ પાણી જ. કેમ કે અમારે જ્યાંથી પાણી ટાંકામાં જઈ શકે છે. અને આ જુઓ કે બંકો સેવાર કાઢવા આવી ગયો છે. બંકો આ બધું ખરાબ છે. કાઢવું પડશે. અને એકદમ સાફ સુથરી કુંડી કરી નાખવાની છે મિત્રો આપણે આજે. નવા હોય તો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. વિડીયો ગમે તો કમેન્ટ કરજો. જો આખી કુંડી એકદમ સાફ સુથરી કરી દેવી છે આપણે આજે. એને રહેવા દેવાનો મસ્તી નહીં. અરે આ જો છે ને મજા આવે. ઓ ભાઈ કહું હા કહું તો રહેવાના. તો અહીં કે છે કહું ઓલા નાના જીરા હોય ને આમાં દેખો ક્યાં દેખ આમાં આવે તો મરી જાય નહીં. 12 મિનિટ ડેટ તમને હત્યા લાગી જાય. તું રહેવા દેવાનું. તારે કાંઈ નથી કરવું. જે કરવાનું
જવા દે બહુ ના કાઢ બંધ કરી દે હજી આ પાણી નીકળી જાય પછી ચાલુ કરવાનું જો હજી આજો સાઈડ ને ખરાબ આજો એલા મૂકી દે ભાઈ તું અમારા ઘણું પણ એને પણ કામ કરવું છે પણ અત્યારે નથી કરવાનું કામ જો બેસ્ટ તરીકો આપણે જો આમ સેવાર ના નીકળે પાવડો લઈ લેવાનો પાવડાથી આમ સેવાર કાઢી નાખવાની આપણે હા તું પડી જશો બહાર નાખી દે સેવાના લૂંદા નીકળી જાય રહ્યા બાકી આ ઓમ સાફ કરવામાં વાર લાગે બાકી આ જો આપણે બેસ્ટ તરીકે સાફ કરવા અને આ પણ જો આવી જાય સાફ કરવા થાય ને સાફ એક નંબર પાવડા તું આમ રે ભાઈ તું આમ રે હું પાણી ચાલુ કરવા આમ રે જો આપણે વાલ છે નાખવાનું હા પાણી ભેગું ચાલુ કેમ કે આટલું પાણી ચાલુ રાખી આ રાત લેવા દે નકર હરી કરવી નહીં મૂકે આને મૂકીએ આપણે ઉપર આટલું પાણી ચાલુ રાખીને તો બધું નીકળતું જાય અને સાફ પણ થતું જાય મિત્રો જો આ રીતનું આપણે પાણી નીકળે છે તારે ઉતરવું અંદર આવી જા ઉભી રહે બસ જો વનુ પણ ઉતરી ગઈ છે કુંડીમાં પાણીમાં મજા કરવા તો એને મમ્મી પણ આવી ગઈ છે જોવા કેમ કે સાફ થયું નહીં કેમ કે એને નાવું છે કપડાં ધોવાના છે એટલે આ બધું સાફ થાય પછી જેનો વારો આવી શકે એમ છે ત્યાં લગીને તો એને જય માતાજી છે થોડુંક પાણી આપણે ફૂલે ફૂલ કરી દઈએ તો શું કે કાયદા નીકળી જાય ફૂલે ફૂલો ભાઈ બાકી આવો નજારો તો વાડિયામાં જોવા મળે ભાઈ બીજે ન મળે જાય ને કાયદા આ પાણી આમ દાળમમાં જાય પાણી વારવાનું હોય છે અને આજે આખે ટાંકામાં સીધું અહીંથી જાય સીધું ટાંકામાં જાય આજે ટાંકો દેખાય નહીં એટલે સડી જવાનું ટાંકાનો આપણે પણ એકવાર ટાંકો સાફ કર્યો તો એનો પણ ફૂલે ફૂલ બ્લોગ છે આખો એને પણ કેવી રીતે સાફ કર્યો તો જોઈ લેજો ચલો આને ઘડીક બંધ કરી દઈએ કેમ કે પાણી નીકળી જાય એમ ના કર તો શું કે હવે પાણી નીકળી જાય વરું તો જો આપણે મેન ખેલાડી પાણી કાઢી રહ્યા છે બહુ વાર નહીં લાગે 5-10 મિનિટ થશે વિડીયો પૂરો કરી બહુ મજા આવી જાય હજી આપણે સાફ કરીને કુંડી ભરવાની છે અને એમાં નાહવાનું છે નાહવાની મજા પણ લેવાની છે કેમ કે આપણે નાહવા માટે તો આને સાફ કરીએ છીએ એમ ના કરવા દે નીકળવા દે પાણી પાણી નીકળી મનો નીચે બે એક અમારે આને હક નથી અમે બોલો બસ જો કેટલી સાફ થઈ ગઈ છે હવે થોડું નીચેથી સફાઈ કરવાની છે જો આવું રહી ગયું છે તો બસ એ જ તું રહેવા દે ને ભાઈ તને હક નથી થતો કાને હક નથી ક્યાંય કામ જ કરવું હોય જો કપડાની બંડોલ ભરેલી આવી ગઈ છે ધોવાની જ છે લઈને આજે કુંડી રાખો પાનું આ મળતું નતું ક્યાંનો ગોતા થતું એકવાર પાણી આટલું નીકળી જાય ને તો પછી કાંઈક આપણે કુંડી ભરવાની વ્યવસ્થા કરી દઈએ હજી સેવાર પડી જ છે જો એટલી બધી પડી છે આને હક નથી તો ચલો મિત્રો મળીએ કુંડી સાફ કરીને પાણી તો મિત્રો જો આપણે થઈ ગઈ કુંડી સાફ એકદમ ચોખ્ખી અને ચકાચક અને આપણે ઢાંકણ પણ બંધ કરી દીધું છે જો હે ને તો હવે આપણે ભરી નાખીએ ફૂલે ફૂલ પછી નાહી લઈએ જો વાલ પણ આપણે ખોલી દીધો છે
પાણી ભરાઈ રહ્યું છે જો પાણી આવી રહ્યું છે આ ભરાઈ જાય છે કુંડી થઈ જશે એકદમ સાફ તારે નથી ખોટું ભરેવા દીધું એને ચોખ્ખું પાણી થઈ જશે એકદમ વધારે થોડી દઈએ આપણે જલ્દી ભરાઈ જાય मिल रहा भाई तू જો થઈ ગયું ને તાજું પાણી હતું પહેલાં કેવું હતું ને અત્યારે કેવું હતું જુઓ ક્યાં જવાનું પાનું લેવા કુંડી પણ ભરાઈ જવા આવી ગઈ છે આપણે પછી આટલે ભરાય ડામર બંધ કરી દીધું હતું પછી કરી દઈશું તો પછી આ બધા આપી દઈશું ઉતરી જા બસ જો 5 આવી ગયા છો એકદમ ચોખ્ખું અને મસ્ત મજાનું પાણી થઈ ગયું છે જો વનુ ને બે નાય રાખ કોંડીમાં અંદર પડી પડી જવાનું નાવા જા નાનું જો કેવા ના મારા હજી વાર છે નાવાની આમ તો નાવાનો ટાઈમ થઈ ગયો જ છે આપણે તો કપડાં ધોવાના બાકી હજુ આ ના કાઢશે તો નોખા મજા આવી ગઈ ને કુંડી સાફ કરી વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો નવા હોય તો જો કુંડી કેટલી સાફ થઈ ગઈ પણ જો પેલા કેવી હતી ને હવે કેવી સાફ થઈ ચોખ્ખું પાણી આવેલું ને જો પછી આ પાણી જશે આમ અંદર જુઓ તમે આ બંબો પડેલો ને અંદર જાય પાણી જો આ બેને મજા પડી ગઈ કોંડી આજ સાફ હતી એટલે ઓકે બાય